ભગવાનને તમે આપો ને એટલે પ્રભુ આપે વ્યાજ સહિત ગિરધારી. કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. એટલે બલીને ભગવાન તો મળ્યા જ, ઉત્તમ હતું એ પહેલા મળ્યું, અને પછી ઇન્દ્રાસન. એ તો નનકુડી વાત છે, પણ એ તને આપીશ. જા, 8મા સાવરણી મન્વંતરમાં તને ઇન્દ્ર બનાવીશ. અંતે મત્સ્ય નારાયણની કથા છે. મત્સ્યાવતાર, જેણે સત્યવ્રત મનુનું સપ્તર્ષિઓ અને ઔષધિઓ સમેત પ્રલયકાળના સમુદ્રમાં રક્ષણ કર્યું. 9મ સ્કંદ ઈશાનું કથા. શ્રાદ્ધદેવ મનુને સંજ્ઞા નામની રાણીમાં જે 10 પુત્ર થયા એની કથા 9મા સ્કંદમાં સંભળાવી છે. રાજા ઇક્ષ્વાકુ, નભગ, નભગના નાભાગ, નાભાગના અંબરીશ, અંબરીશ રાજાની કથા સંભળાવી. સૂર્યવંશની કથા કહી. એમાં દિલીપ થયા, અજ જેવા મહાન રાજાઓ થયા. એને ત્યાં દશરથ થયા, અને દશરથને ત્યાં કૌશલ્યાજીથી સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન પ્રગટ થયા. ભાગવતમાં રામાયણ પણ છે 2 અધ્યાયમાં. રામજીની લીલાઓનું સુખદેવજીએ ગાયન કર્યું. લવ અને કુશ આ 2 પુત્ર રામજીના થયા. આ સૂર્યવંશની કથા. પછી ચંદ્રવંશની કથા સંભળાવી. રાજા યયાતિનું ચરિત્ર, પરશુરામજીનું ચરિત્ર, જમદગ્નિ સુત, આ બધું સંભળાવ્યું. યયાતિના પુત્ર યદુ, દેવયાનીથી થયેલો પુત્ર યદુ, અને એ યદુનો જે વંશ ચાલ્યો તે યદુવંશ કહેવાય. એ યદુવંશમાં જે થયા તે યાદવ કહેવાયા. અને એ યદુવંશમાં શૂરસેન થયા. શૂરસેનના વસુદેવ થયા. વસુદેવના લગ્ન દેવકી સાથે થયા. તો દેવકીથી 8 દીકરા અને 1 દીકરી. એમાં 8મા દીકરા રૂપે સાક્ષાત ભગવાનનું પ્રાગટ્ય થયું. 9મા સ્કંદમાં ભગવાનના પ્રાગટ્યનો સંકેત કરી અને આવો હવે શ્રી કૃષ્ણના પ્રાગટ્ય માટે 10મ સ્કંદની કથાનું ગાયન કરીએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. હવે 10-15 મિનિટમાં ભગવાનનું પ્રાગટ્ય. રાજા ઉવાચ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્ઞામ ચોભયવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. 10મા સ્કંદમાં ભગવાનનું પ્રાગટ્ય શું કામ? એ પ્રશ્ન એવો છે કે 9 મહિના માતાના ગર્ભમાં રહે ને 10મા મહિનાના પ્રારંભે બાળકનો જન્મ શું કામ? 9 સ્કંદની કથા એ જાણે 9 માસની સગર્ભાવસ્થા છે. 10મા મહિનાના પ્રારંભે જેમ બાળક માના ઉદરથી પ્રગટ થાય એમ 10મ સ્કંદના પ્રારંભે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે. રાજા પરીક્ષિતે ભગવાનના પ્રાગટ્ય માટેની કથા સંભળાવવાની વિનંતી કરી. ભગવાનના પ્રાગટ્યની કથા, ભગવાનની વ્રજલીલા, ભગવાનની મથુરા લીલા અને ભગવાનની દ્વારકા લીલા, આ બધું મારે વિસ્તારથી સાંભળવું છે. એ પણ પૂછ્યું કે દાઉજી, બળભદ્રજી એ રોહિણીજીના ઉદરથી પ્રગટ થયા હતા, તો દેવકીના 7મા પુત્ર કેવી રીતે કહેવાય? મહારાજ, ભગવાનની આ કથા ભવરોગને હરવાની દવા છે. કડવી નથી, મીઠી છે. આ દવા મોઢેથી પીવાની નથી, કાનથી પીવાની દવા છે. અને આ દવાના દેનારા સુખદેવજી જેવા વૈદો એ તૃષ્ણા રહિત છે.
લાલચી નથી. આ દવા પીવાથી સૌનો ભવરોગ મટે. કોણ ધરાય આ કથામૃત પિતા પિતા? શુકદેવજીએ રાજા પરીક્ષિતની કથા પ્રીતિને બિરદાવી. સમ્યક વ્યવસિતા બુદ્ધિ તવ રાજ ઋષિ સત્તમ વાસુદેવ કથાયામ તે યજ્જાતા નૈષ્ઠિકી રતિ. ધન્ય છે રાજા, તમને ભગવાનની કથામાં પ્રેમ થયો છે. સાંભળો, ભગવાનના પ્રાગટ્યની કથા સંભળાવો. ચોથા દિવસની સંધ્યા થવા જઈ રહી હતી. રાજાએ કંઈ ખાધું નથી, કંઈ પીધું નથી. હાવ નકોરડા અને નિર્જળ ઉપવાસ. અને રાજા પરીક્ષિત શુકદેવજી જેવા પરમહંસ મહાપુરુષના શ્રીમુખે ભગવાનની મંગલમયી કથા સાંભળી રહ્યા છે. મને ભગવાનની કથામાં લાગ્યું છે. સુનો રાજા, આ ધરતી ઉપર જ્યારે અઘાસુર, બકાસુર, વૃષભાસુર જેવા દૈત્યો થયા, કંસ, શિશુપાલ, જરાસંધ જેવા દુષ્ટ રાજાઓ થયા, એ બધાના પાપાચાર, અત્યાચાર, દુરાચારથી પીડાયેલી પૃથ્વી પાપનો ભાર સહન ન થયો ત્યારે ગાયનું રૂપ ધારણ કરી દેવોની પાસે ગઈ. દેવતાઓએ કહ્યું, અમે પણ તારી જેમ દુઃખી છીએ, આપણે બ્રહ્માજીને પુકારીએ. બ્રહ્માજી આપણા બધાના વડીલ છે, એ કંઈક કરે. બ્રહ્માજીએ કહ્યું, એક જ ઉપાય છે, આપણે સૌ મળીને ભગવાનની પાસે જઈએ. ક્ષીરસાગર શેષ શૈયામાં ભગવાન નારાયણ પોઢ્યા છે. બ્રહ્માદિ દેવતાઓ સાથે ભગવાન શિવ, ગોરૂપ ધારિણી પૃથ્વી, આ બધા ત્યાં જઈ ભગવાનનું પુરુષ સૂક્તથી સ્તવન કરે છે. ત્યારે આકાશમાં આકાશવાણી થઈ, હે દેવતાઓ, ડરશો નહીં, મારા અંશ સમેત હું યદુવંશમાં પ્રગટ થઈશ. પૃથ્વીનો ભાર હરીશ, ધર્મનું સંસ્થાપન કરીશ, સાધુઓનું રક્ષણ અને દુષ્ટોનું દમન કરીશ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. સંભવામિ યુગે યુગે. બ્રહ્માજી આકાશવાણી સાંભળી, દેવતાઓને કઈ સંભળાવી, પૃથ્વીને ધૈર્ય આપ્યું, ધીરજ બંધાવી. ભગવાન આવશે. એ દેવતાઓ છે ને, એ જ પછી ગોવાળિયા રૂપે પ્રગટ થયા. એની પત્નીઓ ગોપી રૂપે પ્રગટ થઈ કે ભગવાન પધારે પૃથ્વી ઉપર, એ પહેલાં તમે જાઓ, વાળી ચોળીને જરા આંગણા સાફ કરો, શેરી વળાવી સજ કરું, ઘીરે આવો ને આંગણીએ પધરાવું ફૂલ. હમૈયાની તૈયારી કરવી જોઈએ ને. એટલે ભગવાને જ્યારે વચન આપ્યું કે હું આવીશ, અવતાર લઈશ, પછી દેવતાઓ તમે જઈને જલસા કરવા માંડો, નિરાતે હુઈ જાઓ, એમ નહીં. તમે જઈને પૂર્વ તૈયારી કરો, ભગવાન આવવાના છે. આપણે કોઈની પાસે કથા માગીએ અને આપણને કથાની તારીખ મળે, પછી આપણે હુઈ જવાનું, એક કથાની તૈયારી કરવાની હોય કે કથા આવશે, ભાગવત ભગવાન પધારશે. નહીં, પછી આપણે તૈયારીમાં લાગી જવું પડે. એમ ભગવાન પધારશે, ભગવાને કહ્યું કે હું આવીશ, અવતાર લઈશ. પણ બધાય દેવતાઓએ મળીને, એટલે કે સજ્જન લોકોએ મળીને કામે લાગી જવું જોઈએ. એની પૂર્વ તૈયારીમાં લાગી જવું જોઈએ. ગ્રાઉન્ડ વર્ક પહેલાં તૈયાર થવું જોઈએ. એરોપ્લેન આવે, લેન્ડિંગ માટે રનવે તો હોવો જોઈએ ને. અરે હેલિકોપ્ટર આવે, હેલિપેડ તો બનાવવું પડે ને. એમ પૂર્વ તૈયારી કરવી પડે. એટલા માટે દેવતાઓ અને એની પત્નીઓ એ ગોપ અને ગોપી બનીને આવ્યા વ્રજમાં. સૌ કામે લાગ્યા. અહીંયા મથુરામાં દેવકની દીકરી દેવકીના લગ્ન વસુદેવજી સાથે થયા. રથ ઉપર વસુદેવ અને દેવકી બેઠા.
અને એ રથ દેવકીને એને સાસરે પહોંચાડે ત્યાં કંસે આવીને એમ કહ્યું કે હું રથ ચલાવીશ, મારી બેનને સાસરે મૂકવા હું જઈશ. ઘણા સમાજમાં એવો રિવાજ હોય છે કે દીકરીને વળાવવા હાહરા સુધી એનો ભાઈ જાય. હારે કંસ સગો ભાઈ નથી, આ પિતરાઈ ભાઈ છે. પણ કંસને બેન દેવકી માટે પ્રેમ બહુ. તે સારથી કંસ બન્યો કે હું મારી બેનને એને સાસરે મૂકવા જાઉં. ભગવાનને આ ગમ્યું નહીં કે હું જેના દ્વારા પ્રગટ થવાનો છું એના જીવન રથનો સારથી કંસ બને, એ બરાબર નહીં. આકાશમાં આકાશવાણી થઈ, અસ્યાસ્ત્વામ અષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુધ. એ અબુદ્ધ, જે તારી બહેન દેવકી પ્રત્યે તને આટલો પ્રેમ છે, એના 8મા ગર્ભથી તારો નાશ થશે. આકાશવાણી સાંભળી કંસને ભય લાગ્યો. વિચાર કર્યો, દેવકી જીવતી રહેશે તો એના 8મા ગર્ભથી મારો નાશ છે, માટે હું દેવકીને જ મારી નાખું. ચોટલેથી ઝાલ્યા દેવકીને, તલવાર કાઢી બીજે હાથે દેવકીનું માથું કાપવા જાય. वसुदेवे हाथ पकड़ी लीधो. कंस क्या कर रहे हो? स्त्री हत्या, भगिनी हत्या का पाप करने जा रहे हो. તમે અગ્નિની, દેવતાઓની, સમાજની શાખે એની સાક્ષીએ તમારા કુળની આ કન્યાનું મને દાન કર્યું છે, મારી હારે પરણાવી છે. દાનમાં દીધેલી વસ્તુ પાછી પણ ન લઈ શકાય, નષ્ટ પણ ન કરી શકાય. એ બંને અધર્મ છે. વળી આને મારી નાખીશ તો ભગીની હત્યાનું તને પાપ લાગશે, સમાજમાં તારી બદનામી થશે. વસુદેવજીએ ધીરજ રાખી કંસને સમજાવ્યો છે. કંસે તલવાર કાઢી એટલે વસુદેવજીએ પણ તરત તલવાર કાઢી કે હવે હું આનો ધણી છું, હું પતિ છું, ખબરદાર. નહીં, એમ તરતો તરત હામે ખેંચવાની જરૂર નહીં. એક જણો ભૂલ કરે એટલે બધાએ ભૂલ કરવાની જરૂર નહીં. બીજા બધાએ પહેલા એને સમજાવે કે ભાઈ ધીરો 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 બાપા, ખમા ખમા ખમા, ધીરા ધીરા. વસુદેવજી પણ વીર પુરુષ છે, પણ જેટલા વીર છે એટલા ધીર પણ છે, બુદ્ધિથી કામ લે. એટલે કંસને સમજાયો કે આ તો અધર્મ કહેવાય અને તારી બદનામી થશે. આ નિર્દોષ તારી બહેને તારું શું બગાડ્યું છે? એના નિહાકા લઈશ તો તારું કલ્યાણ થવાનું. અરે પણ વસુદેવ, તમે આ બધી વાતો કરો એ બરાબર, પણ એના 8મા ગર્ભથી મારો નાશ છે, એમ આકાશવાણીએ કહ્યું. વસુદેવજીએ કહ્યું પણ એ ભાઈ એ ઉગ્રસેન પુત્ર, તું તો ડાયો માણસ છે યાર, વિચાર તો કર. હું કીધું આકાશવાણીએ? આના 8મા ગર્ભથી, આ દેવકીના 8મા ગર્ભથી તારો નાશ છે, આનાથી નહીં, દેવકીથી નહીં. તું તો દેવકીને મારવા તૈયાર થયો, દેવકીથી ક્યાં તારો નાશ છે? વાત રહી દેવકીના ગર્ભથી તારો નાશ, તો મારે તને વેણ દીધું, લે આનાથી જેટલા બાળકો થશે હું તને દઈ દઈશ, તારે મારી નાખવા હોય મારી નાખજે. અને વસુદેવજી એક એવા પુરુષ છે અને એની ઇજ્જત, એનું ચરિત્ર એવું છે કે દુશ્મનને પણ વસુદેવ બોલે એટલે એમાં ભરોસો કરવો પડે, કારણ કે આ બોલ્યું ન ફરે એવો માણસ છે. વિચારતા કંસને એમ લાગ્યું કે વસુદેવની વાત તો સાચી છે, મારે મારી નિર્દોષ બેનને હું કામ મારી નાખવી જોઈએ? અને એનાથી થનારા સંતાન વસુદેવે વચન આપ્યું છે મને સોંપી દેશે. ખડગ મ્યાન કરી દીધું. વસુદેવ દેવકીને નજરબંધ રાખ્યા. એક પછી એક પુત્ર થાય છે. કંસ એને મારતો જાય છે. ટૂંકામાં 7મા પુત્ર રૂપે સાક્ષાત શેષ નારાયણ
દેવકીના ગર્ભમાં આવ્યા, પણ ભગવાને પોતાની યોગ માયાને આજ્ઞા કરી અને યોગ માયાએ દેવકી માના ગર્ભથી ત્યાંથી શેષનું સંકર્ષણ કરી ઉદરમાંથી એ ગર્ભનું, અને વસુદેવજીના બીજા પત્ની રોહિણી નંદ બાબાના ગોકુળમાં રહેતા હતા એના ગર્ભમાં પ્રસ્થાપિત કર્યા. અત્યારે આપણે સરોગેટ મધરના જમાનામાં જીવીએ છીએ, એટલે આપણને પ્રશ્ન ન થવો જોઈએ કે આવું કેવી રીતે બને. મેડિકલ સાયન્સ પણ આવું કરી દેખાડે છે અત્યારે કે ગર્ભ ક્યાંક તૈયાર થાય, એનું આરોપણ કોઈક માતાના પેટમાં થાય અને એ માતા એને સરોગેટ મધર કહે છે. સંતાન કોઈકનું હોય, મા બાપ કોઈક સ્ત્રીના રજ અને કોઈક પુરુષના શુક્રથી એ ગર્ભ બન્યો છે, પણ જેના પેટમાં એ ગર્ભ પુષ્ટ થાય અને જેના ઉદરથી એ બાળક જન્મે એ માં પાછી જુદી હોય, એને આપણે સરોગેટ મધર કહીએ છીએ. તો મેડિકલ સાયન્સે પણ હવે તો એ પ્રૂવ કરી દેખાડ્યું. તો એ વખતે આટલા હજારો વર્ષો પહેલા યોગ માયાએ દેવકીના ગર્ભને દેવકીના ઉદરમાંથી લઈ અને રોહિણીજીના ઉદરમાં પ્રસ્થાપિત કર્યો. દેવકીને 7મા ગર્ભનો રહ્યો ખરો ગર્ભ, પણ 7મા ગર્ભનો પ્રસવ ન થયો. અને નંદ બાવાને ત્યાં વસુદેવજીના પત્ની રોહિણીજીના ઉદરથી બોલીએ દાઉજી મહારાજ કી જય. કંસને સમાચાર મળ્યા કે દેવકીને 7મો ગર્ભ હતો, પણ આમ હવે લાગતો નથી એવું કાંઈ. એટલે કોઈકે કહ્યું કે મહારાજ, તમારા ભયને કારણે દેવકીનો ગર્ભ સ્રવી ગયો હશે, મિસકેરેજ થઈ જાય ને. ત્યાં કોક બોલ્યું કે જો એવું હોય તો મહારાજ હવે આવે 8મો, એ તમારો કાળ. આકાશવાણીએ કહ્યું છે દેવકીના 8મા ગર્ભથી તમારો નાશ. એટલે મહારાજ હવે સાવધાન થઈ જાઓ, હવે બેન હોય બનેવી હોય, બહુ દયા રખાય નહીં. એટલે કંસે બેન બનેવીને કારાગારમાં નાખ્યા, ચોકી પહેરો મજબૂત કર્યો, કોઈ મળી ન શકે અને ચકલું ફરકે નહીં, મજબૂત ચોકી પહેરો. એ બંને કોઈને મળી શકે નહીં, એને કોઈ મળી શકે નહીં. બુદ્ધિ અને મન ભેગા રહે ને, અને કેવું મન તો કે વિશુદ્ધ મન. કેવી બુદ્ધિ તો કે દેવમયી બુદ્ધિ, એ દેવકી, અને વિશુદ્ધ મન વસુદેવ. એ મન અને બુદ્ધિ બંને ભગવાનમાં લાગેલા રહે, એને કોઈ નોખા ન પાડી શકે. કંસ દેહાભિમાન છે, એને નોખા ન કરી શકે. પતિ પત્નીની અંદર જ્યારે આમ હૈયાના હેત હોય ને, એને તાકાત નથી કોઈની કે નોખા પાડી શકે. મય્યેવ મન આદત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઊર્ધ્વમ ન સંશય. ભગવાન ગીતામાં કહે છે મન અને બુદ્ધિ તું બંને મારામાં લગાડ. આ વસુદેવ અને દેવકી બંને ભગવાનના ભજનમાં લાગ્યા છે. સમય વીત્યો, ઉનાળો ગયો અને ચોમાસું આવ્યું. અષાઢ માસ. અષાઢ ગગુબિય લુંબિય અંબર વદળ બેવળ ચોવડિયા. અષાઢ ગગુબિય લુંબિય અંબર વદળ બેવળ ચોવડિયા. અદ્રગાજ કરે ઘર ઉપર નામ નયા સર ઉતરિયા. અજમાલ નથુ તણ કુંવર નાગણ સોઈ તણી રત સંભરિયા. જી સોઈ તણી રત સંભરિયા. જી સોઈ તણી રત સંભરિયા. અષાઢ ગયો ને શ્રાવણ આવ્યો. વરસાદ સરવડે શરૂ થયો. શુક્લ પક્ષ ગયો, કૃષ્ણ પક્ષ. અષ્ટમી તિથિ આવી. વસુદેવજી અને દેવકીજી કારાગારમાં ભગવાનનું ભજન કરે છે. કોઈ ફરિયાદ નથી, ઉલટાના બે જણા રાજી કે આ એકાંતમાં ભગવાનનું ભજન બહુ સારી રીતે થઈ રહ્યું છે. અહીંયા કોઈ જાતનું ડિસ્ટર્બન્સ નથી. ભગવાને તૈયાર કરી. સૌથી પહેલા વહેલા ભગવાન વસુદેવજીના મનમાં પધાર્યા.
ભગવાનપી વિશ્વાત્મા ભક્તાનામ અભયંકરઃ આવિવેશાંશ ભાગેન મનાનકદુંદુભે. ભગવાન વસુદેવજીના મનમાં પહેલા પધાર્યા. મનમાં પહેલા ભગવાનનો આવિર્ભાવ થાય. મનની પાસે ભાવ છે ને ભાવે હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. અને મનમાં એ જે અનુભૂતિ થાય ને, બુદ્ધિ ત્યારે દેવમય થઈ જાય. દેવકીજીએ જોયું પોતાના ધણીની સામે આવું તેજોમય એનું સ્વરૂપ દેવકીએ ક્યારેય જોયું નહોતું. દેવકીજીને એમ થયું કે કોઈ નૂર ઉતરી આવ્યું છે મારા ધણીના ઉપર. આ કોઈ ઓલિયો દેવી પુરુષ હોય એવા લાગે. વસુદેવજીની અંદરથી એક દિવ્ય જ્યોત નીકળી, દેવકીની અંદર સમાઈ ગઈ અને ભગવાન દેવકી માના ગર્ભમાં પધાર્યા. સા દેવકી સર્વ જગન નિવાસ નિવાસ ભૂતાનિ તરામ નરેજે ભોજેન્દ્ર ગેહે અગ્નિ શિખે વરુદ્ધા સરસ્વતી જ્ઞાન ખલે યથા સતી. બ્રહ્માદિ દેવતાઓ દેવકી માના ગર્ભમાં પધારેલા ભગવાનની સ્તુતિ કરવા આવ્યા. ગર્ભસ્તુતિ કરે છે બ્રહ્માદિ દેવતાઓ. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. બ્રહ્માદિ દેવતાઓ સ્તુતિ કરીને ગયા. અથ સર્વગુણોપેત કાલ પરમ શોભન. પરમ શોભાયમાન સમય આવ્યો. ચંદ્રમાએ ચાલતા ચાલતા રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો. મધ્યરાત્રિ નિશીથ વેળા પાંચેય મહાભૂત શુદ્ધ થયા. અને એ સમયે શ્રાવણ મહિનાની અંધારી આઠમની મેઘલી રાતે મથુરાના કારાગારમાં એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો. અને એ પ્રકાશમાં ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. બોલીએ પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. તમદ્ભુતમ બાલકમં ભુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાર યુધાયુધમ શ્રીવત્સલક્ષ્મં ગલશોભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદસૌભગમ. વસુદેવજી અને દેવકીજીએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાને કહ્યું, પૂર્વ સર્ગમાં તમે બંને પૃશ્નિ અને સુતપાના રૂપે પ્રગટ થયેલા. તમે બંને તપસ્યા કરી. મેં પ્રસન્ન થઈને કહ્યું કે માગો શું આપું. તમે માગ્યું કે પ્રભુ તમારા જેવો પુત્ર જોઈએ. મેં કહ્યું મારા જેવું તો કોઈ છે નહીં, એટલે મારા જેવો પુત્ર શક્ય નથી, પણ હું પોતે જ પુત્ર બનીને આવું એ શક્ય છે. તમે માગ્યું એ હું આપી શક્યો નથી, એટલે હું જે માગું એ તમારે લેવાનું. તો પછી 3 ગણું કરીને લ્યો ને. એક વાર નહીં 3 વાર તમારો પુત્ર બનીને આવીશ. એ સમયે હું તમારો પુત્ર બનીને આવ્યો, પૃશ્નિ ગર્ભ કહેવાયો. એ પછીના જન્મે તમે કશ્યપ અને અદિતિ બન્યા. હું બીજી વાર તમારો પુત્ર બનીને આવ્યો, વામન કહેવાયો. અને આ ત્રીજી વાર તમે વસુદેવ અને દેવકીના રૂપે પ્રગટ થયા છો. આ ત્રીજી વાર હું તમારો પુત્ર બનીને આવ્યો છું. સાંભળીને રાજી તો બહુ થયા વસુદેવ અને દેવકી. પણ માં હોય ને, સ્ત્રી હોય, એ બોલે.
ભગવાનને કહે, નાથ, કહો છો કે પુત્ર બનીને આવ્યો છું, પણ આ રૂપ તો જગતના બાપનું બનાવ્યું છે. આ શંખ ચક્ર ગદા પદ્મ ને આ ચતુર્ભુજ ને આ પીતાંબર ને આ તો જગતના બાપનું રૂપ છે. નારાયણ પુત્ર બનીને જો આવ્યા હોય તો પછી અહીંયા પૃથ્વીની અંદર જેમ અમારે પુત્ર પ્રગટ થાય એ રીતે આવો ને. અમારા છોકરા શંખ ચક્ર ગદા પદ્મ રમકડા હોતા આવતા નથી. રમકડા તો અમે આપીએ. ભગવાન હસ્યા, શંખ ચક્ર ગદા પદ્મ હાથમાંથી ગાયબ. લ્યો હવે તો હવેમાં તો એવું છે કે અમારા છોકરા 2 હાથવાળા હોય છે, 4 વાળા નહીં. ભગવાન હસ્યા, 4 હાથમાંથી 2 ભુજા ગાયબ. ભગવાન 2 ભુજાવાળા થઈ ગયા. હસતા હસતા કે હવે બરાબર? એ કે હું બરાબર? આ પીતાંબર પહેર્યું છે ને સરસ મજાના આભૂષણ ધારણ કર્યા છે. એમ લુગડા હોતા અમારા છોકરા પેદા નથી થતા. જબલા તો અમારે ફયું લઈને આવે, માસીઓ લઈને આવે, અને અમે હોનાના કરાવશું તમારી હાટું, એ પહેરાવશું. તમે એના હોતા પ્રગટ થાવ એ બરાબર નહીં. એટલે ભગવાન સાવ નાના બાળક બન્યા. હવે કોઈ વસ્ત્ર નહીં, કોઈ આભૂષણ નહીં. એટલે નિર્ગુણ માયા રહિત બ્રહ્મ. ભગવાનનું પીતાંબર છે ને એ માયાનું પ્રતીક છે. આ માયા રહિત શુદ્ધ સચ્ચિદાનંદ બ્રહ્મ. એટલે ભગવાન આનંદ ઘન છે. હસતા હસતા કે હવે? એટલે દેવકી માએ કહ્યું, ખાટલે મોટી ખોટ છે કે તમે વાતું કરો છો? હસતા હસતા વાતું કરો છો? બાળક બનીને અહીંયા આવવું હોય તો અહીંયાના કાયદા પ્રમાણે આવો. આ વાતું બંધ કરો. અમારા છોકરા જન્મે ત્યારે વાતે નથી વળગતા, એ રોવે. સુની બચન સુજાના રોદન ઠાણા, હોય બાલક સુર ભૂપા. અને ભગવાન ત્યારે બાળક બનીને માં દેવકીના ગોદમાં પધાર્યા, રડવા લાગ્યા. હવે દેવકીને સંતોષ થયો. શ્રી બાલકૃષ્ણલાલ કી. વસુદેવજીએ ટોપલો તૈયાર કર્યો, એમાં વસ્ત્ર બિછાવ્યું, બાલકૃષ્ણ પ્રભુને એમાં પધરાવ્યા. અને માથે ટોપલો જ્યાં આમ લીધો ને, ઊંચક્યો, ત્યાં તો હાથ પગની બેડીના બંધન કટ 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 તૂટી ગયા. ભગવાનની યોગમાયાને કારણે ઓલા દ્વારપાળ હતા એ બધા નિદ્રાધીન થઈ ગયા અને કારાગારના દરવાજા ખુલી ગયા. પણ દેવકીને શંકા થઈ કે આ મારા ધણી છે ને એ બહુ સત્યવાદી છે. એણે મારા ભાઈ કંસને જે વચન આપી રાખ્યું છે ને, તે અત્યાર સુધીના જેમ બધાય છોકરા હોપી દીધા અને કંસે મારી નાખ્યા, એમ આને હોપી દે. નાથ, કઈ બાજુ? કંસ પાસે જાઓ છો? અરે કે હોય કાંઈ, ગોકુળ જાઉં, મિત્ર નંદને ત્યાં અને મૂકીને આવું. ત્યાં રોહિણીનો દીકરો છે જ, આ પણ એની હારે ઉછરીને મોટો થશે. 2 ભાઈઓ હારે હારે ઉછરશે. અને એ નંદ આહિરનું ખોરડું મરી જાય પણ મોઢું નહીં ખોલે. એ કૃષ્ણથી માંડીને જુનાગઢનો રા નવઘણ એ તે આહિરને ખોરડે એ રીતે ઉછરીને મોટો થયો. શું મૂલ્યવાન લોકો થયા છે આપણા ઇતિહાસમાં. પોતાના દીકરાને વધેરી નાખ્યો, પણ જુનાગઢના રાની, અરે ખાલી આટલું કે રા રાખીને વાત કરજે અને આઈ રાણી સમજી જાય. ક્યાં સમર્પણ હૈ. જુનાગઢનો રા, એ રાજવંશની રક્ષા થવી જોઈએ. એમાં મિત્ર વસુદેવનો પુત્ર. એટલે દેવકીએ પૂછ્યું તો મારા ભાઈને આપેલું વચન
અરે કે સાક્ષાત ભગવાન આવ્યા છે બાળક બનીને, એની માથે ક્યાંક ઓળઘોળ કરવું જોઈએ ને, કંઈક નિછાવર કરવું જોઈએ. તારા ભાઈને આપેલું વચન ઓળઘોળ ને નિછાવર. કંસને આપેલા સત્ય એ આ પરમ સત્ય છે. આપણે ત્યાં જે બાળકના રૂપમાં પ્રગટ થયું એના ઉપર નિછાવર. અને વસુદેવજી ટોપલામાં પ્રભુને લઈ અને નીકળ્યા. શેષ નારાયણ સ્વયં રોહિણીજીના ઉદરથી બળભદ્ર બનીને પ્રગટ્યા છે. એને એમ થયું કે મારો ભૈલો આવે, વરસાદ બહુ છે, ધ્યાન રાખવું જોઈએ. એટલે એ શેષે પોતાના બીજા રૂપે આવીને માથે છત્ર કર્યું કે પલ્લે નહીં, એને કંઈ થાય નહીં. મોટા ભાઈ રૂપે શેષ નારાયણે ભગવાનનું કૃષ્ણાવતારમાં બહુ ધ્યાન રાખ્યું, બહુ ધ્યાન રાખ્યું. કૃષ્ણની બહુ ચિંતા કરી ડગલે ને પગલે મોટા ભાઈ બળભદ્રજીએ. મોટા ભાઈ માટે કૃષ્ણને પ્રેમે છે ને મોટા ભાઈથી થોડા ડરે પણ છે. પણ મોટો ભાઈ કૃષ્ણની ચિંતા બહુ કરે, ક્યારેક ઠપકોય આપે કૃષ્ણને. આ બે ભાઈઓનું જે હેત છે, જમનાજીમાં બે કાંઠે પૂર, પણ ઉતર્યા વસુદેવ જમનાજીમાં. ભગવાને કહ્યું તું યમુના તમને માર્ગ આપશે. ભગવાનના અંગૂઠાનો સ્પર્શ કરી જમનાજીના નીર શાંત થયા. વસુદેવજી સલામત સામે કાંઠે ગોકુળમાં પધાર્યા. નંદ બાવાને ઘરે જઈ સુતાતા નંદરાણી યોગ માયા પુત્રીના રૂપમાં પ્રગટ થયા છે. યશોદા નિદ્રાધીન છે. બાલકૃષ્ણને ત્યાં પધરાવી એ યોગ માયાને પાછા ટોપલામાં નાખી જેમ ગયા તા વસુદેવ એમ પાછા આવ્યા. મથુરામાં કારાગારમાં જેમ પ્રવેશ કર્યો ત્યાં તો દરવાજા બંધ થયા. માયા પુત્રી જ્યાં દેવકીના ખોળામાં આપ્યા એ રડવા લાગ્યા. દ્વારપાળો જાગ્યા. ખબર પડી કે દેવકીને 8મા ગર્ભનો પ્રસવ થયો છે. જય કંસને સમાચાર આપ્યા. ભગવાન પ્રગટ થયા તો કોઈને ખબર ન પડી, પણ માયા પધાર્યા ને બધાને ખબર પડી ગઈ. માયા જેના ઘરમાં પધારે ગામ આખાને ખબર પડી જાય. ઇન્કમ ટેક્સ વાળાને ખબર પડી જાય. બોલો, લાવો લાવો, ચૂકવો, ટેક્સ ભરો, ટેક્સ ભરો, આટલો ભરવાનો થાય છે, આટલો એડવાન્સ ટેક્સ ભરો, આટલું આમ કરો. બધી મશીનરી એકદમ સક્રિય થાય કે આવડાની પાસે કમાણી ખૂબ છે અને ટેક્સ નથી આપતા તો પાછા દરોડા પાડે, રેડ પાડે. એટલે માયા જેના પણ ઘરમાં આવે ખબર પડી જાય બધાને, અને ટેક્સ આપણે ભરવો પડે, ભરવો જોઈએ. સરકાર કેમ હાલે? કંસ આવે છે કારાગારમાં. ક્યાં છે મારો કાળ? દેવકીએ કહ્યું ભાઈ આ તો દીકરી છે, આ તારું શું બગાડશે? તે મારા બધા દીકરાને મારી નાખ્યા, હવે આ એક દીકરીને તો જીવતી રહેવા દે. એ મારા ભૈલા, હું તને આશીર્વાદ આપું. તારે ત્યાં સંતાન, કંસને ત્યાં કઈ સંતાન નહોતું, એ અપ્રજ હતો. તારે ત્યાં સંતાન થાય એવા આશીર્વાદ આપું. મારી દીકરીને હું કામ મારી નાખે તું? કંસને નવાઈ તો બહુ લાગી કે જેનાથી મારું મૃત્યુ છે એ દેવકીનો 8મો ગર્ભ અને દીકરી અબળા. પણ પછી થયું અબળા ક્યારે સબળા થાય કાંઈ નક્કી નહીં. મારે તો દેવકીના 8મા ગર્ભથી કામ છે. એ દીકરીના પગ પકડીને ખેંચી લીધી દેવકીના ખોળામાંથી, ગોળ ગોળ ફેરવી અને કારાગારની દિવાલમાં પછાડી. અથડાણી નહીં, દિવાલ સાથે અંતર્ધ્યાન થઈ ગઈ. ક્યાં ગઈ, શું થયું? કંસ કંઈ સમજે પહેલા અષ્ટભુજાના રૂપે પરાંબા ભગવતી પ્રગટ થઈ. અટ્ટહાસ્ય કરતી બોલી કે દુષ્ટ, તું મને શું મારવાનો? તારો કાળ ક્યારનો સલામત જગ્યાએ પહોંચી ગયો છે. આમ કહીને પરાંબા ભગવતી અંતર્ધ્યાન થયા. બોલીએ જગદંબે માત કી જય.
કંસ પછતાયો એને પછતાવા દો. ચાલો આપણે ભગવાનના પ્રાગટ્ય માટે ગોકુળ જઈએ. गोकुल में भोर भई एरी सखी मंगल गाओ री धरती अंबर सजाओ री एरी सखी मंगल गाओ. બ્રહ્મ મુહૂર્તમાં નંદ બાવા જાગ્યા. દરરોજના નિયમ પ્રમાણે ગૌશાળામાં ગો સેવા માટે પધાર્યા. બાલકૃષ્ણ પ્રભુને થયું ક્યારનો આવ્યો છું પણ કોઈ બોલાવતું નથી, કારણ કે કોઈને ખબર નથી કે હું આવી ગયો છું. હાલ પેલા માને જગાડો. નંદ બાવાના ઘરની 4 દિવાલોએ શિશુરુદન સાંભળ્યું. યશોદાજી જાગ્યા. સુંદર બાળકને જોતા એને એમ લાગ્યું કે કદાચ આ પ્રસૂતિની પીડામાં હું બેહોશ રહી હોઈશ. મારે ત્યાં આટલો સુંદર લાલો થયો, મને ખબર પણ ન રહી. બાલકૃષ્ણને ઉઠાવીને ગોદમાં લીધા. યશોદા કાંઈ ન બોલી શક્યા, પણ નંદ બાવાના બેન, નામ સુનંદા, જશોદાજીના નણંદ, ભાઈને ભાભીને બાળક આવવાનું છે, ખુવાવેડ કરવા આવ્યા છે. ઘરના કામકાજમાં મદદ કરવા, ભાભીની સુવાવડ કરવા આવ્યા છે. એના કાને આ અવાજ પડ્યો. દોડતા આવ્યા સુનંદા. જશોદાજીના ખોળામાં સુંદર બાળકને જોયું. ભાભી ये क्या? અને યશોદા બોલ્યા સુનંદા લાલો ભયો હૈ. અને સાંભળતા સુનંદાજી ઉછળી પડ્યા. દોડતા દોડતા ગૌશાળા તરફ. ભૈયા વધાય હો, ભૈયા વધાય હો, ભૈયા કહા હો, અરે વધાય હો. નંદ બાબાએ કહ્યું એ ગાંડી થઈ ગઈ, હું છે પણ સવારના પોરમાં. અરે ભૈયા બહુત સુંદર સમાચાર लाई हूं, बधाई हो आपके लालो भयो है. सुनते ही नंद के आनंद भयो, नंद के आनंद भयो. हे यशोदा को लालो भयो, हे यशोदा को लालो भयो. हे नंद के आनंद भयो, हे नंद के आनंद भयो. ओ हाथी घोड़ा पालकी, ओ हाथी घोड़ा पालकी. मैया यशोदा को लालो
भयो, गोकुल में आनंद भयो, हाथी घोड़ा पालकी, हे नंद के आनंद भयो, 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 नंद के आनंद भयो, हे नंद के आनंद भयो, हाथी घोड़ा पालकी, हे यशोदा को लालो भयो, हे गोकुल में आनंद भयो, हे नंद के आनंद भयो, नंद के आनंद भयो, नंद के आनंद भयो, हाथी घोड़ा पालकी, हाथी घोड़ा पालकी, हे यशोदा को लालो भयो, हे यशोदा को लालो भयो, हे गोकुल में आनंद भयो, गोकुल में आनंद भयो, हे नंद के आनंद भयो, नंद के आनंद भयो, हे नंद के आनंद भयो, हे नंद के आनंद भयो। बोल बाल कृष्ण लाल की जय, बोल यशोदा के लाला की जय हो, बोल नंद जी के लाला की जय हो, बोल कृष्ण कन्हैया की जय हो। सौने श्री कृष्ण प्रागट्यनी खूब खूब बधाई हो, खूब खूब बधाई हो, बधाई हो, बापू ने सौ संतो आप सौने खूब खूब बधाई हो, बावळियाळी ना आप सौ लोग आप सौने बधाई हो, आ क्षेत्र ना बधा ज बहनों भाइयों ने खूब खूब बधाई हो।